હેલો ફ્રેન્ડ્સ, નાના મોટા દરેકને આમ તો સાઉથ ઇન્ડિયન વાનગી ખૂબ જ પસંદ હોય છે. તો આજે આપણે એકદમ સફેદ દૂધ જેવી અને પોચી રૂ જેવી ઇડલી, અને એ પણ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર, અને ઇડલી સાથે ખવાતા સાંભારની રેસીપી પણ જોઈશું. તો ઇડલી બનાવવા માટે મેં 3 વાટકી જાડા ચોખા અને 1 વાટકી અડદની દાળ લીધી છે. હવે એને 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ પૂરતું પાણી એડ કરી અને 4 થી 5 કલાક માટે પલળવા દીધા હતા. તો દાળ ચોખા સરસ રીતે પલળી ગયા છે. હવે એમાંથી અડધા દાળ ચોખાને એક મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને બારીક ખીરું વાટી લઈશું. તો ખીરાને હવે કોઈ મોટી સાઈઝના વાસણમાં કે પછી મોટી સાઈઝના ડબ્બામાં લઈ લેવાનું છે. ખીરામાં જ્યારે આથો આવશે ત્યારે ફૂલીને બહાર ઉભરાતું હોય છે, એટલે પહેલેથી જ મોટી સાઈઝનું વાસણ પસંદ કરવું. તો આ રીતે બધા જ દાળ ચોખાને પીસી લઈશું. તો બધા જ દાળ ચોખામાંથી ખીરું બનાવીને તૈયાર કરી લીધું છે. તો હવે ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. તો 7 થી 8 કલાક થઈ ગયા છે. હવે ડબ્બાનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ખીરું હતું એનાથી ફૂલીને 3 ગણું થઈ ગયું છે, અને આ રીતે ચમચાથી જોતા એ એકદમ જાળીદાર અને હલકું ફૂલ જેવું લાગશે. તો એનો મતલબ કે ખીરામાં ખૂબ જ સરસ આથો આવી ગયો છે. તો ખીરાને હવે એક વખત હલાવી અને મિક્સ કરી લઈશું. તો હવે ઇડલીના ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને ચમચાથી સરસ રીતે હલાવી લઈશું. આ રીતનો એકદમ જાળીદાર આથો આવીને ખીરું તૈયાર થયું હશે તો એમાં ખાવાનો સોડા કે ઈનો કશું જ ઉમેરવાની જરૂર નહીં પડે. છતાં પણ તમે જોઈ શકશો કે ઇડલી એકદમ પોચી રૂ જેવી બને છે. તો હવે ઇડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે ઇડલીના મોલ્ડમાં થોડું થોડું ખીરું ભરી દઈશું. સાથે જ મેં ઇડલીનું કુકર પણ તળિયે થોડું પાણી એડ કરી અને ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો પાણી પણ ઉકળી ગયું છે. હવે એમાં ઇડલીનું સ્ટેન્ડ મૂકી ઢાંકણ ઢાંકી અને 12 થી 13 મિનિટ માટે ઇડલીને ફાસ્ટ ગેસની ફ્લેમ પર બફાવા દઈશું. તો હવે ઢાંકણ ખોલી અને ચપ્પુની મદદથી ચેક કરી લઈએ. તો આ રીતે ચપ્પુ કે ટૂથપીક ભરાવશો તો એકદમ ક્લીન આવશે. એનો મતલબ કે ઇડલી સરસ રીતે બફાઈ ગઈ છે. તો ઇડલી તો તૈયાર છે. હવે આપણે સંભાર બનાવીએ. તો એના માટે મેં અડધી વાટકી જેટલી તુવેરની કોરી દાળ લીધી છે. જો કોરી દાળ લેશો તો સંભારનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો તુવેર દાળને 3 થી 4 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને કુકરમાં એડ કરી દીધી છે. હવે સંભારનો સ્વાદ બમણો કરી દે તેવા વેજીટેબલ્સ એડ કરીએ. તો એના માટે 1 ટુકડો દૂધીનો, 1 નાનું રીંગણ, 1 મીડિયમ સાઇઝનું બટેકું અને 1 ટામેટાને મેં મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લીધું છે. તો બધા જ વેજીટેબલ્સને હવે દાળવાળા કુકરમાં ઉમેરી દઈશું. અને સરગવાની સિંગ અત્યારે નથી ઉમેરવાની. સરગવાને બફાતા વધારે સમય નથી લાગતો, એટલે અત્યારે ઉમેરશો તો એ વધારે પડતો બફાઈ જતો હોય છે. એટલે સરગવાને અત્યારે નથી ઉમેરવાનું. હવે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સાથે જ 1 ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું. સાથે જ 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. કોઈ પણ દાળ બાફતી વખતે તેલ ઉમેરશો તો દાળ ક્યારેય ઉભરાશે નહીં. હવે સરસ રીતે દાળને હલાવી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 વિસલ થવા દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો જોતાં જ તમને ખ્યાલ આવશે કે દાળ અને વેજીટેબલ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને ઝેરણીની મદદથી થોડું ઝેરી લઈશું. અત્યારે એને ઇલેક્ટ્રિક બ્લેન્ડરથી નથી ઝેરવાની, નહીં તો બધા જ વેજીટેબલ્સની ગ્રેવી બની જશે. એટલે ઝેરણીની મદદથી આ રીતે થોડું ઝેરી લીધા બાદ સરગવાની સિંગને ઉમેરી દઈશું. અને ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરી અને વિસલ નથી થવા દેવાની. ફક્ત હવા ભરાય ત્યાં સુધી જ ગેસ પર કુકરને રાખવાનું છે.
તો થોડી વારમાં જ સરગવો બફાઈ જતો હોય છે. તો હવે ગેસ બંધ કરી અને કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે. આ રીતે આંગળી અને અંગૂઠાથી દબાવતા જ ખ્યાલ આવશે. તો હવે આપણે સંભારનો વઘાર કરીએ. એના માટે ગેસ પર મેં એક કઢાઈ ગરમ થવા માટે મૂકી છે. હવે એમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. તો તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. અને રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલા મેથી દાણા એડ કરીશું. સાથે જ 2 સૂકા લાલ મરચાં એડ કરીશું અને 2 લીલા મરચાંને મેં મોટા ટુકડામાં સમારી લીધા છે, એ પણ એડ કરી દઈશું. સાથે જ 7 થી 8 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે વઘારને એક વખત હલાવી લઈશું અને આની સાથે તમારે ડુંગળી એડ કરવી હોય તો પણ કરી શકો છો. હવે બાફેલી તુવેરની દાળ એડ કરી દઈશું. સાથે જ 1 ગ્લાસ જેટલું પાણી કુકરમાં એડ કરી અને એ પાણી એડ કરી દઈશું. સંભાર તમારે જેટલો ઘટ રાખવો હોય એ રીતે પાણી ઓછું વધતું એડ કરી શકો છો. હવે એમાં મસાલા કરીએ. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. સાથે જ 1 ચમચી તીખું લાલ મરચું એડ કરીશું. અને સાઉથ ઇન્ડિયન લોકો હોય છે તે સંભારમાં ખાસ કરીને ગળપણ ખટાશ માટે આંબલી અને ગોળ જ એડ કરતા હોય છે. તો અડધી નાની વાટકી જેટલો ખાટી આંબલીનો રસ એડ કર્યો છે અને સાથે જ મેં એને બેલેન્સ કરવા માટે થોડો ગોળ એડ કર્યો છે. હવે સંભારને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડીવાર માટે ઉકળવા દઈશું. તો સંભાર જેમ ઉકળશે એમ એ ઘટ થશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો કે સંભાર 5 થી 7 મિનિટમાં સરસ રીતે ઉકળી ગયો છે અને ઘટ પણ થઈ ગયો છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. તો હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સંભાર ઉકળીને તૈયાર થઈ ગયો છે. હવે એમાં 1 ચમચી જેટલો સંભાર મસાલો એડ કરીશું અને ગેસ બંધ કરી અને છેલ્લે થોડા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું. તો કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે ખવાતો સંભાર બનીને તૈયાર છે. આ સંભારને તમે ઇડલી, ઢોસા, મેંદુવડા કે પછી ઉત્તપમ કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખાઈ શકો છો. તો સંભાર આ રીતનો થોડો ઘટ હશે તો ખાવામાં ખૂબ જ મજા આવશે. તો સંભાર બનીને તૈયાર છે. ગરમા ગરમ હશે ત્યારે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ મજા આવશે. તો સંભારને હવે સર્વ કરીએ. તો આ રીતે બનાવેલો સંભાર સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો હવે સર્વિંગ પ્લેટમાં ઇડલી સાથે સંભારને પણ સર્વ કરીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે બનાવેલી ઇડલી એકદમ સફેદ દૂધ જેવી બની છે અને સાથે સંભાર પણ એકદમ લાજવાબ બને છે. તો તમે પણ એક વખત આ રીતે ઇડલી અને સંભાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. અને મારી રેસીપીને લાઈક કરી, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સોડા કે ઈનો નાખ્યા વગર પણ તમે જોઈ શકો છો કે ઇડલી એકદમ જાળીદાર અને પોચી રૂ જેવી સાથે જ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થઈ છે.